પૂતનાએ નિર્ણય લીધો કે તો આજે શરૂઆત કરી આપણે નંદના ઘરેથી. માયાવી છે ને, રૂપ બદલી અપ્સરાનું રૂપ લઈ નંદ ભવનની અંદર પ્રવેશ કર્યો. બધા લોકો જોતા રહી ગયા કે આવું રૂપ, આવું સૌંદર્ય હજી સુધી ક્યારેય જોયું નથી. યશોદાની પાસે આવીને કહે છે કે યશોદા, તું મને નથી ઓળખતી, પણ નંદ બાબાને હું ઘણીવાર મથુરાની અંદર ભેગા થાય છે. એટલે યશોદા કે તમે મથુરામાં રહ્યો છો? પૂતના બોલી, મથુરામાં નહીં, હું તો સ્વર્ગમાં રહું છું. ભગવાન પારણામાં સૂતેલા હતા, એ સાંભળી ગયા. માસી, તું સ્વર્ગમાં રહેતી નથી, પણ તું સ્વર્ગમાં જવાની બાકી વાત છે. પૂતના પોતાના વક્ષસ્થળની ઉપર ઝેર લગાડી અને બાળકોને વિષપાન કરાવી અને મારતી હતી. પણ આજે બન્યું એવું, યશોદાએ એનું સ્વાગત કર્યું. બધી ગોપીઓની સાથે કામ કરે છે. એમાં પૂતનાને એકાંત મળ્યું. ભગવાનને પોતાના ખોડાની અંદર લઈ પૈપાન કરાવવા લાગી. ભગવાનને જ્યારે પૂતનાએ ઉપાડીને ખોડામાં લીધા ત્યારે ભગવાને આંખો બંધ કરી દીધી. જો વિચાર કરો, ભગવાન પૂતનાને દ્રષ્ટિ આપે ને તો પૂતના અહીંયા બળીને ભસ્મ થઈ જાય. અને પૂતનાનું શરીર હતું 6 ગાવ, 21 કિલોમીટરની પૂતના હતી, એવડી વિશાળ. ભગવાને વિચાર્યું કે આ અહીંયા મરશે તો આખું ગોકુળ ડટાઈ જશે, એટલે આખું જ બંધ કરી દો. ભગવાને પૂતનાને નજર નથી આપી, એના 6 ઘણા બધા કારણો છે. સંતોએ અલગ અલગ દ્રષ્ટિએ આ વાતને જોઈ છે. એક વિચારો, પૂતના એ અવિદ્યા છે અને અવિદ્યાને ક્યારે આ નજર ન અપાય. કોઈ સંતે કહ્યું કે પૂતનાને દ્રષ્ટિ ન આપીને આંખો બંધ કરી, એનું એક કારણ એ છે કે ભગવાન વિચારે છે કે મને ઝેર પીવાની ટેવ નથી, હું તો માખણ ખાવાવાળો છું. ઝેર પીવાની ટેવ તો શિવજીને છે. તો એક કામ કરું, ભગવાન ભોળાનાથને આંખું બંધ કરીને પ્રાર્થના કરું, આનું ઝેર તમે પી જાઓ અને આના પ્રાણ હું પી લઈશ. એટલે ભગવાન ભોળાનાથને યાદ કરવા માટે આંખું બંધ કરી. કોઈ સંતે કહ્યું કે એવું નથી. પૂતનાના કયા જન્મનું પુણ્ય છે કે જે લાભ માં દેવકીને મળે, જે લાભ માં યશોદાને મળે, એ લાભ લેવા માટે આવી છે. આમ ઘણા બધા કારણો ભગવાને આંખો બંધ કરી એના બતાવ્યા છે. પછી તો ભગવાન વિષપાન કર્યું અને ભગવાન પૂતનાના પ્રાણને પીવા લાગ્યા. પૂતના વિચાર કરે કે હમણાં નસો ખેંચાશે, હમણાં આ બાળક તળફડિયા મારશે, એના બદલે ઊંધું થયું. પૂતનાની નસો ખેંચવા લાગી. પૂતનાને પરસેવો વળી ગયો. સમજી ગઈ કે આજ છે કંસને મારનાર. મૂળ રૂપમાં આવી અને આકાશમાં ઉડી. વિચાર્યું કે લઈ જવાને મથુરાની અંદર અને કંસને કહ્યું આ રહ્યો તારો કાળ. આકાશમાં ઉડી, જંગલ તરફ જ્યાં ઉડી ત્યાં ભગવાને પૂતનાના પ્રાણ હરી લીધા. ચિત્કાર કરતી વિશાળ પૂતના પૃથ્વીની ઉપર પડી. અવાજ થયો, બધા લોકો એ તરફ દોડ્યા. ગોકુળના લોકોએ જુએ ત્યાં તો વિકરાળ રાક્ષસી રુધિરાસન. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની. એવી છે બાળ ઘાતીની પૂતના, ઘોર છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની. શિશુશ્ચાર નિગ્રંથિ પુરગ્રામ પ્રજાદિષુ. જ્યારે ભગવાને પૂતનાને પકડી ત્યારે પૂતના બચવા માટે ભગવાનને કહે છે મને છોડ, મને છોડ, મને છોડ. સા મુંચ મુંચાલ મિતિમ પ્રભાસિની. મને છોડ. ભગવાન કે મને છોડ, મને છોડ ન કર, મારું નામ રણછોડ છે અને હું ક્યારેય કોઈને છોડતો નથી. આમ તો હું ક્યારેય કોઈને પકડતો નથી.
પણ એકવાર જો પકડી લઉં તો હું છોડતો નથી. આ ઘણાને આટે એક ઘણા જીવની અંદર આપણે જોયું, મોટા મકોડા આવે ને, મોટા મકોડા, એ મકોડા જયારે બટકું ભરે ને પછી તૂટી જાય પણ છોડે નહીં. મકોડા તૂટી જાય, છોડતા નથી આવડતા. ઘોડો બટકું ભરે નહીં, ઘોડો બટકું ભરે તેને છોડતા ન આવડે, છોડાવવું પડે આપણે. પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો.